કે પોલીસ સ્ટેશનની અંદર મુદ્દામાલ જે છે એની ચોરી થઈ રહી છે, વેપાર થઈ રહ્યો છે, અથવા કંઈ પણ એવું થઈ રહ્યું છે કે જે શંકાસ્પદ છે, તો એનો અર્થ એ થયો કે પોલીસ સ્ટેશનોમાં હજારો લીટર દારૂ જે પકડાય છે એ દારૂ પણ પોલીસ વેચી નાખતા હશે, અફીણ પણ વેચી નાખે, ડ્રગ્સ વેચી નાખે. એટલે જ્યારે પકડાય 3 લેવલની ચોરી ચાલે છે. એક અફીણ કે દારૂ કે ડ્રગ્સ કે જે કઈ હોય એ પકડાય ત્યારે 100 કિલો હોય તો એને માત્ર 20 કિલો, 30 કિલો, 40 કિલો જ બતાવવાનું કાગળ ઉપર. એટલે પહેલી ચોરી તો આવી રીતે થઈ જાય છે. પછી માનો કે 50 કિલો જ કાગળ ઉપર બતાવ્યું 100 માંથી, તો એ 50 કિલો ડ્રગ્સ નો જયારે નાશ કરવાનો આવે ત્યારે 50 માંથી 10 જ વધ્યું હોય છે. 40 કિલો ઉંદરો ખાઈ જાય છે અથવા પોલીસ વેચી નાખે છે. અને આ ત્રીજી ચોરી કે આ જયારે કેસ થતા હોય છે ત્યારે આરોપીઓને બચાવવા માટે, નવા નામ નહીં ખોલવા માટે, નહીં મારવા માટે, રિમાન્ડ નહીં માંગવા માટે પૈસા માંગવામાં આવે છે. એટલે આ દારૂ, ડ્રગ્સ, અફીણ, ગાંજો આવા પ્રકારના ગંભીર ગુનાઓમાં સતત ચોરી થઈ રહી છે.